નમસ્કાર મિત્રો, ડૉક્ટર રિતેશ પટેલ, શ્રીજી મેડિકલ હોસ્પિટલ નોરવના. આજે આપણે એક હૃદય વિશે વાત કરવાના છે. હૃદય એક આપણા શરીરનું મહત્વનું અંગ છે, જે આપણા માટે કાયમ માટે ધબકતું રહે છે. પણ શું આપણે હૃદય માટે ધ્યાન રાખીએ છીએ? તો ના. તો આજે આપણે જોઈએ એવી 5 ખોરાક કે જે આપણા હૃદયને ધીમે ધીમે નુકસાન પહોંચાડતું હોય છે, જેની આપણને ખબર પણ નથી. શું આપણે જાણીએ છીએ જે રોજ ખોરાક લઈએ છીએ એ આપણા હૃદયને નુકસાન પહોંચાડે છે કે નથી પહોંચાડતું? ચાલો આપણે જાણીએ. તળેલું ખોરાક ખાવો. તળેલી ખોરાક ખાવામાં આવે તો એની અંદર ઓક્સિડાઇઝ ફેટ અને ટ્રાન્સ ફેટ હોય છે, જે રક્તવાહિનીઓમાં લોહીનું પરિભ્રમણ થતું અટકાવે છે અને અવરોધ ઊભો કરે છે. ઘણા લોકો કહે છે કે થોડુંક જ ખાઈએ તો, પણ ના, હૃદય થોડુંક તો સહન કરી લેશે, પણ વારંવાર થોડુંક સહન કરવામાં લાંબા ગાળે નુકસાન થતું હોય છે. વધુ માત્રામાં મીઠું. મીઠું એક સાયલેન્ટ કિલર તરીકેનો રોલ ભજવે છે. પાપડ, અથાણું, ચવાણા, નૂડલ્સ, પેકેજ ફૂડ, આ બધામાં ભરપૂર માત્રામાં મીઠું આવેલું હોય છે. મીઠું વધુ પ્રમાણમાં લેવામાં આવે તો શરીરની અંદર ધમનીઓ, હૃદયની નળીઓમાં કઠિનતા વધારે છે, જેના કારણે બીપી બી વધી જતું હોય છે, જે લાંબા ગાળે હૃદય રોગના એટેક આવવાનું કારણભૂત બનતું હોય છે. જેથી આપણે વધુ માત્રામાં મીઠુંનો ઉપયોગ અટકાવવો જોઈએ. વધુ પડતી પ્રોસેસ ફૂડ અને ફ્રોઝન ફૂડ, જેમ કે સોસેજ, બેકરીની આઇટમો, ફ્રોઝન ફૂડ વધુ માત્રામાં લેવામાં આવે તો એ આપણું પેટ ભરવાનું તો કામ કરે છે, જોડે જોડે હૃદયને પણ થકવાડવાનું કામ કરે છે. જો વધુ પડતું લાંબો સમય લેવામાં આવે તો એ હૃદય રોગનો એટેક આવવાનું પ્રમાણ વધારી દે છે. સુગર અને કોલ્ડ ડ્રિંક્સ. આપણે ઘણું બધું ખાધા વિના પણ શરીરમાં એટલી માત્રામાં સુગર જતું હોય છે કે જે શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ વધારવાનું કામ કરતું હોય છે. એકલી મીઠાઈઓ જ નહીં, પરંતુ કોલ્ડ ડ્રિંક્સ, કેક, બિસ્કિટ, મેદાવાળી આઇટમ, પીઝા, બર્ગર એ બધું વધુ માત્રામાં લેવામાં આવે તો એ શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધારે છે, જેથી એનું વધારે પડતું સેવન અટકાવવું. લોકોને ફળો અને શાકભાજી ખાવામાં અરુચિ થઈ ગઈ છે, જે નહિવત માત્રામાં લેવામાં આવે છે, પરંતુ ફળો અને શાકભાજી એક દવા જેવું કામ કરે છે, જે આપણા શરીરને તંદુરસ્તી પ્રોવાઈડ કરે છે. જો વધુ પડતું ફળો અને શાકભાજી લેવામાં આવે તો લાંબા ગાળે હૃદયનું પણ પ્રોટેક્શન કરતા હોય છે. શું કરવું જોઈએ? આપણે થોડુંક ધ્યાન આપવું જોઈએ, દરરોજ થોડું વધારે પાણી પીવું જોઈએ, સાદગીભર્યું જીવન જીવવું જોઈએ, તાજા ખોરાક ખાવાની આદત રાખવી જોઈએ, ફળો અને શાકભાજીનું પ્રમાણ ખોરાકમાં વધારવું જોઈએ, દરરોજ 25 થી 30 મિનિટ ચાલવાની અથવા એક્સરસાઇઝ કરવાની આદત પાડવી જોઈએ. અંતે એક વાત, હૃદય એટલું નાજુક છે જે પ્રેમથી ધબકે છે અને એટલું મજબૂત છે કે જે આખા શરીરને ચલાવે છે. તો ચાલો આપણે પ્રેમથી હૃદયને સાચવીએ અને એની સંભાળ રાખીએ. જો કોઈ પણ તકલીફ જણાય તો આપણા નજીકના ડૉક્ટરનો સંપર્ક કરીએ. થેન્ક યુ. આવા જ હેલ્થ રિલેટેડ ઇસ્યુ અથવા ટોપિક વિશે જાણકારી મેળવવા માટે અમારા પેજને સબસ્ક્રાઇબ અથવા ફોલો કરો.